નમસ્તે મિત્રો, હું ડૉક્ટર કિશન કાકડિયા, કન્સલ્ટિંગ ગાયનેકોલોજિસ્ટ એટ કિરણ હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું ઇન્ફર્ટિલિટી એટલે કે બંધ્યત્વ ઉપર. ઇન્ફર્ટિલિટી ક્યારે કહેવાય? તો કે જ્યારે કોઈ કપલ કન્ટિન્યુઅસ 1 વર્ષ સુધી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતું હોય અને ના રહે તો એને ઇન્ફર્ટિલિટી કહેવાય છે. અને જો કપલની ઉંમર 35 વર્ષથી વધારે હોય અને 6 મહિના સુધી ટ્રાય કરે અને પ્રેગ્નન્સી ના રહે તો એને ઇન્ફર્ટિલિટી કહેવાય છે. પ્રેગ્નન્સી યોગ્ય રીતે પ્લાન કરવા માટે જ્યારે માસિક રેગ્યુલર હોય ત્યારે માસિકના 10મા દિવસથી લઈને 20મા દિવસ સુધી ઓલ્ટરનેટ ડે પર રિલેશન રાખવામાં આવે તો 80% કપલમાં 1 વર્ષના અંતે પ્રેગ્નન્સી રહી જતી હોય છે. બાકીના જે 20% કપલ છે એને જો હજુ 1 વર્ષનો સમય આપવામાં આવે તો તેમાં પણ કોઈ પણ ટ્રીટમેન્ટ વગર પ્રેગ્નન્સી રહી જતી હોય છે. ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ માટે ખાલી ટેસ્ટ ટ્યુબ બેબી એવું જરૂરી નથી. એના સિવાય બીજ બનવા માટેની દવા, બીજ છૂટું પડવાના ઇન્જેક્શન, આઈયુઆઈ કે જેને ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન કહેવાય, એવી સામાન્ય ટ્રીટમેન્ટથી 98% કેસમાં પ્રેગ્નન્સી રહી જતી હોય છે. જ્યારે ખાલી 2% કેસ એવા હોય છે કે જેમાં અમારે ટેસ્ટ ટ્યુબ બેબી આઈવીએફ કરાવવાની જરૂર પડતી હોય છે. જ્યારે ઇન્ફર્ટિલિટીના કારણો શોધવાની મથામણ ચાલતી હોય ત્યારે જો કોઈ પાર્ટનરમાં કોઈ કારણ મળી આવે તો એમને વાંક કાઢવાને બદલે મેન્ટલ સપોર્ટ આપીને એઝ અ ટીમ કામ કરવામાં આવે તો પ્રેગ્નન્સી જલ્દી રહી જાય છે. થેન્ક યુ.